टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહત્વના સમાચાર અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે। આજ સાંજ સુધીમાં 185 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે। આ પહેલા 51 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા। આજે વધુ 185 ગેરકાયદે વસવાટ કરતા ઘૂસણખોરોને ડિપોર્ટ કરાશે। ઘૂસણખોરો સામેની કવાયતમાં 185 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપવામાં આવ્યા હતા અને તપાસમાં 185 બાંગ્લાદેશી પાસે બોગસ દસ્તાવેજો હોવાનો ખુલાસો થયો છે। અમદાવાદમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરી કરી છે। અહીંયા ગેરકાયદેસર બાંધકામો પણ કર્યા છે। ખાસ કરીને અમદાવાદનો ચંડોળા તળાવનો જે વિસ્તાર છે, ચંડોળા તળાવની આસપાસ બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર પોતાના બાંધકામો, મકાનો, ફાર્મ હાઉસ ઊભા કરી દીધા છે અને અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી તેવી તપાસમાં તેવો ખુલાસો પણ થયો છે અને હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને મહત્વના સમાચાર અમદાવાદમાંથી। આજ સાંજ સુધીમાં 185 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે। આ પહેલા 51 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને આજે વધારે 185 ગેરકાયદે વસવાટ કરતા ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાનો નિર્ણય કરાયો છે। ઘૂસણખોરો સામેની કવાયતમાં 185 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપવામાં આવ્યા હતા। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે લાઈવ વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો કે સતત ત્રીજો દિવસ છે આજે કે જે અમદાવાદનું ચંડોળા તળાવ છે તેની આસપાસમાં ગેરકાયદેસર બાંધકામો કરી રહ્યા છે, ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે, તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। જી દેખો, જ્યારે આ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું તેના 2 દિવસ પહેલાંથી જ આ જે પણ ગેરકાયદેસર રીતે જે લોકો બાંગ્લાદેશી ચંડોળા તળાવની આસપાસ રહેતા હતા તેમને ડિટેઇન છે તે કરવામાં આવ્યા હતા। એક અંદાજ પ્રમાણે 896ની આસપાસ એવા લોકો હતા કે જેમને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને ત્યારે તેમના જે ડોક્યુમેન્ટ છે તેમનું વેરિફિકેશન છે તે અત્યાર સુધી કરવામાં આવી રહ્યું હતું, જેમાં 185થી પણ વધુ એ લોકો છે કે જેમના ડોક્યુમેન્ટ છે તે ફોર્જ સાબિત થયા છે, એટલે કે તેમની પાસે સાચા ડોક્યુમેન્ટ નથી, તેમણે ખોટી રીતે આ ડોક્યુમેન્ટ છે તે બનાવ્યા છે। એ આ તમામ 185 જે બાંગ્લાદેશીઓ છે તેમને આજે મોડી સાંજ સુધીમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિપોર્ટ છે તે કરવામાં આવશે। આની પહેલાં પણ 50થી પણ વધુ જે બાંગ્લાદેશીઓ હતા કે જેમની પાસે ડોક્યુમેન્ટ નહોતા, ફોર્જ ડોક્યુમેન્ટ હતા, તેમને ડિપોર્ટ કરાયા હતા, પરંતુ જે આખી કવાયત અત્યારે આખા ન માત્ર અમદાવાદમાં પરંતુ આખા ગુજરાતમાં ચાલી રહી છે, ત્યારે સૌથી મોટા પ્રમાણમાં અમદાવાદની અંદર ગેરકાયદેસર રીતે રહેતા જે બાંગ્લાદેશીઓ હતા તે હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું અને તેની જ કારણે સૌથી પહેલાં જે ડિટેઇન કરવાની કાર્યવાહી હતી તે હાથમાં ધરવામાં આવી હતી। ત્યારબાદ તેમના જે ડોક્યુમેન્ટ હતા તે વેરીફાઈ કરવા માટે અનેક જે ટીમો હતી તેને પશ્ચિમ બંગાળ પણ મોકલવામાં આવી હતી। બાંગ્લાદેશ સાથે પણ તેમના જે પુરાવા હતા તે પણ માંગવામાં આવ્યા હતા અને અત્યાર સુધીની કાર્યવાહીમાં 185 એવા લોકો મળી આવ્યા છે કે જેમની પાસે ખોટા પુરાવા છે અથવા તો કહી શકાય કે પુરાવા નથી। એ તમામ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તમામને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 185 જે બાંગ્લાદેશીઓ છે તેમને આજે મોડી સાંજ સુધીમાં ડિપોર્ટ કરવામાં આવશે। બદલ આપનો આભાર। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। આજ સાંજ સુધીમાં 185 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે અને આ પહેલા 51 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા। હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે।